ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેંગો રાઈસ. તો અત્યારે કેરીની સિઝન છે અને ઉનાળા માટે એ સારું એમ. તો એના સારું આપણે આ એક કેરીને આ રીતે ટુકડા કરીને લીધા છે અને આ દેશી કેરી છે. એ 2 કપ આપણે બનાવેલા ભાત લીધા છે, થોડાક લીલા ધાણા લીધા અને થોડોક ગોળ લીધો. તો ખટાશને બેલેન્સ કરવા માટે ખાલી. અને લીલા મરચાં, તો મોરા અને તીખા મિક્સ મરચાં આપણે લીધા છે. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં લઈ શકો. મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને આખું જીરું વઘાર માટે લીધું છે આપણે અડધી ચમચી, અને લીમડાના પાન અને તેલ જોવે આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ એક કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. આ રીતે અડધા ચમચા જેટલું આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં જીરું નાખીશું આપણે અને લીમડો નાખીશું અને મરચાં. હવે આમાં આપણે આ કેરી નાખી દઈએ. આમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું. કેરીને આપણે પાકવા દઈશું. થોડીક વાર ઢાંકી દઈશું. તો કેરી આપણે થોડીક વાર પકાવી લીધી. તો બહુ વાર નથી લાગતી કેરીને પાકતા. 1 થી 2 મિનિટમાં તો એકદમ સરસ આ રીતે પાકી જાય છે. તો આમાં આપણે હવે નાખી દઈશું ગોળ. તો આ રીતે થોડો ગોળ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. આ કેરી ખાટી હોય છે, દેશી કેરી છે થોડીક, તો એટલે થોડોક ગોળ નાખવો પડે એમ. લીલા ધાણા નાખી દઈશું. આમાં આપણે નાખી દઈશું ભાત અને મિક્સ કરી લઈશું. આ રીતે એકદમ હળવા હાથેથી. તો આને આપણે બરાબર આ રીતે મિક્સ કરી લીધું. થોડાક ધાણા હજી નાખી દઈશું. હવે ગેસ બંધ કરી દઈશું અને પ્લેટમાં કાઢી લઈશું આપણે. અને આપણે કાચી કેરી રાખીશું એક. તો તૈયાર છે આપણા કાચી કેરીવાળા ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાચી કેરીના ભાત કે મેંગો રાઈસ એમ.